બનાસકાંઠામાં થરાદ એપીએમસીમાં ડિરેક્ટર પદની ચૂંટણી મતદાન પહેલા ડિરેક્ટરો થયા બિનહરીફ ત્યારે ડિરેક્ટર પદ માટે ભરાયેલા ફોર્મ ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી। એપીએમસીમાં ખેડૂત વિભાગમાંથી 10 ડિરેક્ટર પદ માટે કુલ 51 ફોર્મ ભરાયા હતા, જેમાં 41 ફોર્મ પરત ખેંચાયા છે। એપીએમસીમાં તમામ ડિરેક્ટરોની 15 બેઠકો બિનહરીફ થઈ છે, ત્યારે ખેડૂત વિભાગમાંથી 10 બેઠક બિનહરીફ છે, ત્યારે ખરીદ વેચાણ સંઘ 1 બેઠક બિનહરીફ, વેપારી વિભાગમાંથી 4 બેઠક સહિત તમામ કુલ 15 બેઠકો બિનહરીફ થઈ છે। 8 જાન્યુઆરી યોજવાની હતી આ એપીએમસીના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી, ત્યારે મતદાન પહેલાં જ એપીએમસીની ડિરેક્ટરોની તમામ બેઠકો બિનહરીફ થઈ છે। એપીએમસીના વર્તમાન ચેરમેન અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે માન્યો તમામ ડિરેક્ટરોનો આભાર, ત્યારે ચૂંટણી બિનહરીફ થતાં તેમણે આભાર માન્યો હતો। એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી થરાદની ચૂંટણી હતી, જેના ફોર્મ ભરવાથી શરૂઆત અને આજે છેલ્લો દિવસ ખેંચવાનો હતો, જેમાં વેપારી મિત્રોમાં 4, ખેડૂત વિભાગમાં 10ની જે ચૂંટણી તેમાં બધા જ જે કંઈ ફોર્મ ભરાણા હતા, ખેડૂત વિભાગમાં 15 હતા, વેપારીમાં 15 અને ખેડૂત વિભાગમાં 51 ફોર્મ હતા। જે રાખવાના તેમાં 4 ફોર્મ વેપારીમાં અને ખેડૂતોમાં 10 ફોર્મ રાખીને તમામ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। એટલે કે અમારા બિનહરીફ માર્કેટ કમિટી થરાદની ચૂંટણી થઈ છે, જેથી વેપારી મિત્રો અને ખેડૂત મતદારોનો જે મતદારો હતા અને આગેવાનોનો મિત્રો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે બધા જ સહકારી ક્ષેત્રમાં ભેગા રહીને, કારણ કે આમાં મારો આપના પણ ઉમેદવાર હતા, કોંગ્રેસના ઉમેદવારો પણ હતા, પણ સહકારિતામાં એમણે પણ સાથ આપ્યો છે અને બધા જ ફોર્મ પાછા ખેંચવાના છે। બધાનો મિત્રો હૃદયથી દિલથી આભાર।